સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈએ ખુદ જ જાહેરાત કરી છે. એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. ગઈ 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનું વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે, અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે, અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. બરાબર, આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર, એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે. જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે.